આજે મોરબી એસપીને અમે રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે મોરબી સહિત ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એકત્રું શાસન હોય ત્યારે મોરબીના લોકો, મોરબીની આમ જનતા ને વોટ્સએપ પર દારૂના અડ્ડાઓના લિસ્ટ, ઠેકાણા અને બુટલેગરોના નામ મોકલી રહી છે ત્યારે એ આખું લિસ્ટ બનાવીને મોરબી જિલ્લાની અંદર 300 થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। એમાંના 70 જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે માનનીય એસપી સાહેબને સુપરત કર્યું છે। કારણ કે આ તમામ અડ્ડાઓ જ્યારે અગાઉ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી ત્યારે તમામ બુટલેગરો લિસ્ટેડ છે। લિસ્ટેડ હોવા છતાં પણ આ તમામ અડ્ડાઓ ઉપર પાણી કરતા સસ્તો અને ઝડપી દારૂ મળી રહ્યો હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય અમારા નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીજીએ જે વાત કરી હતી એ વાતને ક્યાંક ને ક્યાંક અમારા આ લિસ્ટ એક સમર્થન આપી રહ્યું છે કે આ પોલીસની મિલીભગત સિવાય શક્ય નથી। પોલીસના ધ્યાનમાં છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે। કારણ કે જો આ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તો પોલીસને ન ખબર હોય એવું ન બની શકે। આ અમારું સ્પષ્ટ વ્યક્તિગત રીતના માનવું છે। આગામી દિવસોમાં અત્યારે અમે આ લિસ્ટ આપ્યું છે એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પોલીસ થોડો ઘણો એક્શન લઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે, પણ આગામી દિવસોમાં એટલે કે 30 દિવસ પછી અમારી ટીમ અને આમ જનતા અમારી સાથે રહેશે તો અમે શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જનતા રેડ પણ કરીશું।